હેલો વેલકમ બેકનું વિડીયો આપ સભીનું સ્વાગત છે। જય માતાજી। તો અમે નીકળી ગયા છીએ રામાપીરના મંદિરે જવા હાટું પૈગે બેગે લાગતા આવી। આજે બીચ છે એટલે આજે અમારે રામાપીરના મંદિરે બીચ ભરવા જવાની છે અને અમે મંદિરે જવાની છે અને અમે પહેલાં પૈસા એટીએમે કાઢી આવી। જો અમે એટીએમે તો પૈસા નીકળ્યા નહીં એટલે અમે ગામમાં ચક્કર મારવા નીકળી ગયા છીએ। एटीएम वाला में ना पाती थी पैसा नहीं आवे तो कैसा लगा मेरा मजाक पूરું અને અમે જો રામાપીરના મંદિરે નીકળી ગયા છે અને અમે અહીંથી જાય જ છીએ રામાપીરના મંદિરે અને અહીંયા બધું અમારું ગામ છે પાદર પર અહીંયા ગરબી પણ થાય છે દર વર્ષે અને અમે જો નીકળી ગયા છીએ। અહીંયા સરગમવાળાનો ગેટ આવી ગયો છે અને અમે જાય આપણે પંચાયત પણ આવી ગઈ છે। આપણે આગળ રામાપીરનું મંદિર છે। આપણે ના રામાપીરના મંદિરે પૈગે લાગવા જવાના છે અને પૈગે લાગવા જાય છીએ અને આજે તો બીચ છે એટલે આજ તો ફૂલ મોજ જ કરવાની છે ભાઈઓ। આજ તો બધાને મોજ જ કરવાની છે ફૂલ। તો આપણે જો રામાપીરનું મંદિર પણ આવી ગયું છે। અહીંયા ગાડીઓની લાઈનો લાગી ગઈ છે અને આપણે જો રામાપીરના ગેટના અંદર એન્ટર થાય છીએ। આપણે એન્ટર પણ થાય છીએ। જો રામાપીરનું મંદિર છે આ અને આપણે જો રામદેવ ભોજનાલયમાં પણ આવી ગયા છીએ અને અહીંયા તો સફાઈ ચાલુ લાગે। લે અહીંયા તો સફાઈ ચાલુ છે હાવણી મારતા લાગે ભાઈઓ લોગ। અહીંયા બસ સફાઈ ચાલુ છે અત્યારે અને અહીંયા તો મહેફિલ જામી લાગે। વાહ ભાઈઓ લોગની મહેફિલું જામી એ ચર્ચા કરે કે સરપંચ કોણ બનેગા કરોડપતિ અને અહીંયા આપણે આવ્યા હતા પછી સંડાસ પાણી કરવા। તો અહીંયા કૂતરી એક વિહાણી છે એ અહીંયા પણ ખાચામાં વિહાણી છે। લે ભાઈ આ તો ખાચામાં વિહાઈ ગઈ અને આપણે રામાપીરના મંદિરે અહીંયા જો સૈસા વધારે છે આપણે વધારે અહીંયા આપણે ચાકાથી તોડીને બધાને પ્રસાદી દેવામાં આવે છે અને આપણે જો અહીંયા ઊભા રહી ગયા એ ડીશું હરખી કરવા હાટું અને કેવલભાઈ જો ભેળ દેવામાં અને બધાને ભેળ દે છે। ભેળ બનાવેલી છે આપણે રામાપીરના મંદિરે પ્રસાદી બધાને દેવામાં આવે છે અને આપણે રસોડામાં જઈએ તો અહીંયા ભેળનો પ્રોગ્રામ રાખેલો છે અને બધા નાના છોકરાઓને ભેળ ખવડાવવામાં આવે છે ચટણી બટણી મારીને। અને આપણે જો અહીંયા આવી ગયા છીએ આપણે ભોજનાલયમાં અને આપણા જો ભાઈઓ લોકો બધા કામ કરે છે હવનું બધાનું કામ કરે છે અડધા ડીશું દે ભેળ પણ કે બધું અહીંયા બધા નાના છોકરા જમી શકે। અને જો હું આવી ગયો તો રાતના વાળીએ એ બધું મૂકીને અહીંયા આપણે વોટાવેટર હાલતું હતું ને ચા બા પાણી પી લીધો અને એ હું તમને દેખાડી ન શક્યો। હું વાતુમાં સોટી ગયો ને એટલે ભૂલાઈ ગયું વિડીયો કરવાનો ભાઈ। હવે હું અત્યારે બતાવી દઉં છું। જો હું રાતનો વાળી આવ્યો ગાડી લઈને જો અહીંયા ચાની ઠેલીનું બધું અહીંયા સામાન રાખેલો છે ઠેલી અંદર એ રાખીને હવે આપણે એને ઘર બાજુ જવાની તૈયારી થઈ ગઈ છે અને હું અત્યારે ઘરે નીકળવાની તૈયારી જ છે। જો ગાડીની ચાલુ કરી દીધી છે અને હવે બાય હવે હું જો અમે કેવલભાઈ આવી ગયા છે કે હાલો કે મેળામાં પણ હવે અમે જો મેળામાં જવા હાટું ચોટી ગયો હોઉં પરબારો। આજે મેળાનો બીજો દિવસ છે અમે આજ મેળો કરવા જવાની છે બીજો દિવસ થઈ ગયો છે। પહેલાં અમે દોસ્તાને એકને તેડવા જઈએ છીએ ભાઈ એને ભાદરે જઈને ગાડીની ચાવી એને ખોવાઈ ગઈ હતી સંડાસ કરવા ગયો તો ગાડીની ચાવી ખોવાઈ ગઈ। हे भगवान तेरी लीला अपरंपार है અને જો એને તેડવા આવ્યા હતા અમે જો તેડીને હવે જાય છીએ અને બસ ઘરેથી નીકળી ગયા છીએ। હવે જો આ ગામમાં અમે અહીંયા ધાન વિસ્તારમાં અમે નીકળી ગયા। જો હવે અમે એને આગળ મારું ઘર પણ આવે છે એ બધું હમણાં ટપીને પછી અમે હવે સીધા જ મેળામાં નીકળ્યા છે અત્યારે મેળામાં જવાના નીકળી ગયા। તમને મેળો સ્ટેપ બાય સ્ટેપ બતાવશું વિડીયો બતાવી જોતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો। જો રામાપીરના મંદિરે અમે પહોંચી ગયા છીએ। રામાપીરનો પ્રોગ્રામ અત્યારે પૂરો થઈ ગયો છે એટલે હવે શાંતિ। હવે આગળ અમે મેળામાં જવા હાટું નીકળી ગયા છીએ। અમે બે દોસ્તારું જ છે અને અમે બે જણા જ નીકળી મેળામાં બીજા દોસ્તારું તો આવતા જ નથી હવે ભેગા જ નથી થતા શું આવે। અને આપણે જો પેટલા પણ પહોંચી ગયા છે પેટલા હોતન પહોંચી ગયા છે અને અમે સ્પેશિયલ માલ જોવા જ જાય છીએ। हे भगवान तेरी लीला अपरंपार है ને જો અમે આગળ ગાડીમાં જઈએ જ છીએ
ફૂલ સ્પીડમાં જ છે. આપણે ભટપટીયું લઈને જ ગયા છે એટલે કાંઈ ઉપાધિ નથી. ફૂલ સ્પીડમાં જાય છીએ અત્યારે અને અમે એને 10:30 જેવું થઈ ગયું છે. તો અમે હવે એને ગાડી આવી કે જઈને પેટ્રોલ પંપે પહોંચી ગયા છે. પેટ્રોલ પણ આવી જઈ નાખું જો કાલે અમે 150નું નાખ્યું હતું પણ એ પતી ગયું. હવે અમારે પાછું 100 રૂપિયાનું નાખવું જો. આ કંજૂસ છે દોસ્તા જો. उठा ले रे देवा, उठा ले रे बाबा. 100 રૂપિયાનું જ નાખ્યું અને એ પૈસા કાંઈ હું કાંઈ દેવાનો સૌ ને એ દે 100 રૂપિયા. ગાડી એની 100 રૂપિયાનું એને દેવું જોઈએ. જો અમે 100 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું, અમે પેટ્રોલ નાખી દીધું હે એ પાયે. અને જો હમણાં તમને 100 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું એ પણ બતાવી દો. 100 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું કંજૂસ છે. હવે અમે જો નાથી પેટ્રોલ પંપેથી નીકળી ગયા છીએ. એક મહેમાન આવ્યા હતા ને એ મહેમાનની વાત જોઈશી. મહેમાનની વાત જોઈએ, મહેમાન આવી જાય એટલે અમે ભાગશું આગળ, રોડ ઉપર ચડી જાશું. અને જો અમે અહીંયા પાછા જે પોલીસ સ્ટેશનમાં મામા આવતા નહીં, મામા આગળ અહીંયા હલવાતા નહીં. જો હલવાઈ ગયા ને તો હાવ હલવાઈ ગયા, નકર જય સીતારામ થઈ જાય. શાંતિ શાંતિ શાંતિ. અહીંયા કોઈ આવતા નહીં મહેરબાની કરીને. અમારી પાસે ભરપટ્યું માંડ નીકળ્યા હોય એટલે અહીંયા આપણે જેતપુરનો ગેટ આવી ગયો છે. જેતપુરની અંદર આપણે જો આપણે તે ઓલા પુલ ઉપર કાલે આવેલા હતા ને એ જ પુલ ઉપર આવેલા એટલે અહીંયા છે ને આપણે સાઈડમાં બે બાજુ આવવા જવાની લાઈનમાં કરેલું છે. આપણી લાઈન ઉપર હાલે એટલી બાજુ માલ જ નકર આવે છે. એટલી માલ નકર આવે એના ઉપર જોયા જ રાખવાનું આપણે. એટલે પુલ સેટિંગ જ આવી જાય, એમાં નક્કી ન હોય. આ પુલ ઉપર આવેલા જ જાય એટલે આપણે છે ને 1 નંબર ભાઈ આમ ફૂલ મોજ આવે. જો માલ દેખાણો વાહ ભાઈ, લાલ પરી દેખાણી. हे भगवान तेरी लीला अपरंपार है. એન્ડ જો આપણે જે કાલે નીકળ્યા હતા ઈ જ કેળે અમે જાય છીએ અત્યારે લોડા ખાચાવાળામાં. અને અહીંયા આ રોડ ઉપર લોદા બહુ છે એટલે અમે નિરાયતે ગાડી આખી અહીંયા બહુ શૂટ ન કાંઈ ને કંઈ એન્જિન બહાર નીકળી જાય. શૂટ આકીને તો અહીંયા એટલે હોરન માતું જવું પણ ખામે વાળો મોરો આવવા દે. उठा ले रे देवा, उठा ले रे बाबा. કાંઈ ધંધા ન કરાય. તો અમે મેળાના ગેટ પાસે આવી ગયા છીએ અને આપણે જો આ મેળાનો ગેટ પણ આવી ગયો. અને આજે લાઇટું અલગ છે, આજે લાઇટું કંઈક અલગ જ લાગે, મોજ જ અલગ છે. અને મેળાના ગેટ પાસે આવી ગયા પણ આ લાલ પરીઓ આજ નથી દેખાતી લાગતી. अभी मजा आएगा ना भिड़ो. જો ભાઈ બેગ ડાન્સમાં માલ બેઠા અને ભાઈ અહીંયા બધી પબ્લિક જોઈ લો કેમ છે. મેળો જેતપુરનો એક જ મેળો થાય છે, આપણે પોરબંદરની રાજકોટની કે મેળો નથી થતો, ગોંડલ પણ નથી થતો. આપણે અહીંયા જેતપુરમાં જો એક ભાઈબંધ મળી ગયો તો એને રામ રામ કરવા પડ્યા. આવા રસ્તામાં આવતા હોય ને બધા માણસોને રામ રામ કરવા પડે ને. हे भगवान तेरी लीला अपरंपार है. આપણે જો અહીંયા પબ્લિક કેવડું હોય આપણા જેતપુરમાં લોકેશન પર ને 1 નંબર હે ભાઈ, કાંઈ ન ઘટે. કલેજા બધા ખુશ જ થઈ જાય. અને આપણે જો અહીંયા બેગ ડાન્સમાં ટોળામાં જો અહીંયા માલ બેઠા 1 નંબર. મને છોકરા બધા અહીંયા બેસે, જે બીક લાગતી હોય નીનો બેસે. અને જો અહીંયા દોસ્તારું પણ ભેગા થઈ ગયા ને તો એને આપણે રામ રામ કર્યા ને બધા કે વિડીયોમાં મમ્મી પણ લ્યો. આપણે જો આ મયુરભાઈ પકડાઈ ગયા તરબૂચ ને અનાજ ખાતા અને આ ભાઈને આપણે પકડી લીધા આજે. એના સોરી છુપાઈને આ બધું ખાઈ જઈએ. અમને એને ખવડાવતો નથી. અને આપણે જો અહીંયા આપણી જે આ ભાણો જો અહીંયા જેતપુરમાં જે છે કાયમ મેળો કરે, મહેમાન પણ છે. આ ખાતો પીતો કાંઈ નથી પણ પતી ગયો યાર, બીજું કાંઈ નથી ખબર. અમે તો સલાહ દઈએ તું ખાતો પીતો જા ને આવો નાવો રહીશ. જો આપણે અહીંયા બીજા ભાઈ પણ મળ્યા, જો નાણામાં કાણું કરી નાખ્યું. હવે આપણે આનું કરવું શું? આવા અને જો આપણે આ મેળામાં પાછી ફૂલ મોજ આવી જાય એવો 1 નંબર મેળો. પબ્લિક તો અહીંયા એટલું બધું દેખાતું નથી. ઓલી બાજુ એવડું બધું પબ્લિક હતું, આ બાજુ પબ્લિક જ નથી. કે અહીંયા તો આપણે શું ચકડોર ને એવું બધું છે એટલે આપણે અહીંયા પબ્લિક ઓછું દેખાતું લાગે.
પબ્લિક હુઈ નથી ગયું ને ક્યાંક उठा ले रे देवा उठा ले रे बाबा મને એટલે લાગ્યું હુઈ ગયું જ લાગે પબ્લિક એટલું બધું અહીંયા દેખાતું જ નથી પણ અહીં માલ એક નંબર દેખાય જો હવે અમે એને ઘરે ભાગી ગઈ હવે અમને અહીંયા ફૂલ મોજ નથી આવતી હવે આપણે રાતના 12 વાગી ગયા ને હવે અહીંયા ગાયન ખખેરાય હવે ઘરે જવાની તૈયારી લાગે અમારી ઘરે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે જો અમે ઘરે નીકળી છીએ હાલે અહીંયા તો છોટા ભીમ અરે પણ કાંઈ નો ઘટે છોટા ભીમ ફોટા પાડતો હતો લે હવે અમને ખબર હોય તો અમે ઉપાડીને એની સેલ્ફી લઈ લેતા તો આપણે અહીંથી બ્લોગ પૂરો કરી છીએ અને અમે પણ ઘરે જાય છીએ ઘરે જઈને 2 ગોદડા ખેંચીને હુઈ જાહું कैसा लगा मेरा मजाक ગુડ નાઇટ